1975થી લઈને 2024 સુધી આપણા દેશમાં 1 લાખથી વધારે લોકોનો જીવ ગયો છે વીજળી પડવાને લીધે. આપણા દેશમાં 1975થી 2024 સુધી, એમાં બી 2024નો ડેટા જોઈએ તો એ વર્ષમાં જ 2300 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો વીજળી પડવાના લીધે. અને આનું મુખ્ય કારણ એક જ છે કે જ્યારે થંડરસ્ટોર્મ આવે ને બહાર, ત્યારે આપણે શું કરવું ને એ બધાને નથી ખબર હોતી. અગર બહાર થંડરસ્ટોર્મ છે, વીજળીઓ થાય છે, તો આપણે બહાર ના જવું જોઈએ, ઝાડની નીચે ના ઊભા રહેવું જોઈએ. ઓપનમાં અગર આપણે ફસાઈ ગયા છે ને આજુબાજુ થંડરસ્ટોર્મ દેખાઈ રહ્યો છે આપણને, તો આપણે જમીન ઉપર ફ્લેટ ના સૂઈ જવું જોઈએ, જમીન ઉપર આમ ગોળ બોલ બનીને ઊભા રહી જવું જોઈએ. વીજળીઓ થઈ રહી છે ત્યારે આપણે આપણા ઘરમાં નાહવા ના જવું જોઈએ, રનિંગ વોટર એટલે નળ ચાલુ કરીને હાથ ના ધોવા જોઈએ, આપણે પાણીની નજીક ના રહેવું જોઈએ, સ્વિમિંગ પુલની અંદર ના જવું જોઈએ. આપણા ઘરની જે બાઉન્ડ્રીની વોલ્સ છે એ વોલ્સને અડીને ના ઊભા રહેવું જોઈએ, કારણ કે એની અંદર બી મેટલ મેશ હોય, એનાથી બી વીજળીનો કરંટ પાસ થઈ શકે. અને થંડરસ્ટોર્મ વખતે જો આપણે ગાડીની અંદર ટ્રાવેલ કરી રહ્યા છે ને, નોર્મલ મેટલ કાર જે હાર્ડ ટોપ વાળી છે, કન્વર્ટેબલ કે ગોલ્ફ કાર્ટ નહીં, તો એવા સંજોગોમાં આપણે મોસ્ટલી સેફ જ છે એની અંદર, કારણ કે એક ફેરાડે કેજ જેવું બિહેવ કરશે અને વીજળી ગાડી ઉપર પડશે ને તો એ બહારથી જમીનમાં જતી રહેશે. થંડરસ્ટોર્મ થાય ત્યારે સેફ રહેજો અને આ વિડીયો દરેક વ્યક્તિને મોકલી દેજો.